જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી. અત્યારે આપણે જાગીને કપલ થઈ ગયા, કારણ કે આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને આપણે જવાનું છે કડકધારે દાદાએ, કેમ કે આજે ત્યાં ગામ ધુમાડો બંધ રાખેલ છે, પરસદીનું આયોજન કરેલ છે, તો આપણે ત્યાં જવાનું. હાલો હાલો આવી જા વાસુંગી દાદા. હાલો હાલો મિત્રો, અત્યારે આવી ગયા વાસુંગી દાદા. હાલો પગી ગયા ફાઇનલી. તને દર્શન કરી નાખું. ધજા ચડી ગઈ રેડી. ધજા ચડી કપલેટ. વાસુંગી દાદાને આપણે બધાને દર્શન કરેલી. હાલો પેલો પેલા ડંકો બગાડ લેવી. હવે વાસુંગી દાદા દર્શન કરી લે. હાલો હાલો તમે બધા દર્શન કરી લો. હાલો પછી જોઈ લો નજારો. મસ્ત મજાના બધા કામ કરી રહ્યા છે. આ છે મારા ટમેટા મરવા કારીગર. જોઈ લો. પછી આ સુલું મૂકી દીધી. બે મસ્તિકાની બનાવી નાખી મોટી સુલું. અહીંયા તપેલા મૂકી દીધા. ત્યાં સડે છે શેણા બફાય છે. જોઈ લો વાસુકી દાદાનો નજારો. મંડપ નાખીને મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું. પછી જોઈ લો ઢોલ વગાડે ચાલુ. જય વાસુંગી દાદા. આજે મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. પછી તો શાકમાં નાખ. પછી તો હું 2 બાઉલ ભરીને શેણામાં નાખવા કઢી સાસની બને નાખી. પછી અહીંયા હું બધા માણસ ભેગા થઈ જાય, કારણ કે શાક વઘારવાનું હતું, એટલે તો બધા ભેગા થાય. આ ભાઈ કે અમારા થોડો ફોટો વિડીયો લો, એટલે અમારો ચાર તો ફેમસ કરો અમને, તો એમના પણ ફોટો લઈ લીધા. પછી શું આ શાકનો વઘાર કરતા ચાલુ થઈ ગયો. લઈ લો બનાવાય ને મોટા તપેલામાં શાક. પછી તો અહીંયા જો ખાવા દેવાનું હતું પરસાદી, એટલા માટે પાથરણા પાથરી દીધા આ મોટા ચાના કારીગર. અહીં કે અમારો વિડીયો ઉતારો, એટલે ચા બનાવીને વિડીયો ન ઉતારતા. ચાના બધાને ખબર પડે કે ચા બનાવી અમે. પછી તો પછી ગરબા કરી દીધા. ચાલો હાલો